ભૂપેન્દ્રસિંહ ઝાલા હવે 8 મહિના માટે જેલની બહાર આવશે। સીઆઈડી ક્રાઇમે બીઝેડ સ્કેમમાં આરોપી ભૂપેન્દ્ર ઝાલા સામે 6,000 કરોડના સ્કેમની ફરિયાદમાં ભૂપેન્દ્ર ઝાલાએ એડવોકેટ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી, જેની ઉપર સુનાવણી બાદ ગુજરાત હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો। હવે ચુકાદો જાહેર કરતા હાઈકોર્ટે ભૂપેન્દ્ર ઝાલાને જામીન આપ્યા છે। ભૂપેન્દ્ર ઝાલાએ ગુજરાત હાઈકોર્ટને લોકોના પૈસા 1 વર્ષમાં કોર્ટ સમક્ષ જમા કરાવવાની બાહેધરી આપી છે, જેનો કોર્ટ હુકમમાં ઉલ્લેખ કર્યો છે અને ઝાલાને 8 મહિનાના જામીન મળ્યા છે। અરજદાર વતી રજૂઆત કરવા આવી હતી કે આરોપી ડિસેમ્બર મહિનાથી જેલમાં છે અને આ કેસમાં 700થી વધુ સાહેદ છે। ટ્રાયલ લાંબી ચાલશે। મૂળમાં આરોપીને કસ્ટડીમાં ન લેવાય ત્યાં સુધી તે ડિફોલ્ટર ન હતો, ત્યાં સુધી તો રોકાણકારોને રેગ્યુલર પેમેન્ટ થતું હતું। તેની ઉપર આક્ષેપ છે કે તેણે બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસની ભાગીદારી પેઢી બનાવી તેનું લાયસન્સ સાબરકાંઠા પૂરતું સીમિત હતું, પરંતુ હવે જે પણ થયું ભૂપેન્દ્રસિંહ ઝાલાને જામીન મળી ગયા છે।